वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। નમસ્કાર દર્શક મિત્રો, ટેલેન્ટ ઓફ ગુજરાતની ટીમ આજે આવી પહોંચી છે KNPS સ્કૂલમાં. ટેલેન્ટની જ્યારે વાત કરીએ, બાળકોની વાત કરીએ, ત્યારે બાળકોમાં ટેલેન્ટ ભરવા માટે શિક્ષકોની જરૂર હોય છે અને શિક્ષકો પોતે જ જ્યારે બાળકોને માર્ગદર્શન આપતા હોય ત્યારે બાળકોનું ભવિષ્ય છે તે ઉજ્જવળ થતું હોય છે. KNPS સ્કૂલમાં આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં બાળકોને બેસાડીને તેમની સામે ભગવાન ગણેશને એક પાત્ર ભજવીને, સાથે સાથે એની સાથે પાર્વતી માતા અને શંકર ભગવાનના પાત્ર ભજવીને તેમને અલગ જ દ્રશ્ય બતાવવામાં આવ્યું હતું કે તેના કારણે બાળકોને આજે નહીં તો ભવિષ્યમાં જે આપણી જે પૌરાણિક કથાઓ હોય છે, જે સંસ્કૃતિ છે, તેના વિશે જ્ઞાન થાય. આવો તેમની સાથે વાત કરીએ કઈ રીતે સમગ્ર કાર્યક્રમ હતું, કઈ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને શું આ દ્રશ્ય હતું. શું નામ છે? મારું નામ કૃષ્ણ વડેજવાલા છે. મેડમ, અત્યારે જે બાળકો માટે તમે જે આ દ્રશ્ય અહીંયા કર્યું, શેનું દ્રશ્ય હતું અને કઈ રીતે આ સમગ્ર બધાને ભેગા કર્યા? ये हमने जो एक्ट किया है वो गणपति के रिगार्डिंग था कि हमारे स्कूल में फंक्शन है KNPS में, तो सब टीचर्स हम गणपति और सब कुछ बने हैं, तो वो एक्ट प्ले कर रहे हैं जो बच्चों को दिखाना है हमें क्लास में. आपने कौन सा एक्ट प्ले किया? मैंने गण का एक्ट प्ले किया है, जो शिव जी के गण प्रेत होते हैं ना, वो वाला. ये एक्ट के बारे में और कुछ आप बता सकते हैं? बस ऐसा, बस और तो कुछ नहीं कि गणपति के रिगार्डिंग ये एक्ट किया है हमने. तो मैं गण बनी हूँ और हमें शिव जी के साथ रहना है और बच्चों को ये दिखाना है कि शिव जी और पार्वती और गणपति का मीन्स के स्थापना कैसे हुई थी. बस ચોક્કસથી બાળકોને એક માર્ગદર્શન આપીને જાણકારી પૂરી પાડવામાં આવે છે. શું નામ છે આપનું? मेरा नाम जयश्री है. તમે ટીચર છો અહીં? हाँ, नर्सर लाइन. તમે હાલમાં અહીંયા જે એક્ટ કર્યું તેમાં તમે શેનો પાત્ર ભજવો? ब्रह्मा जी. એટલે શું હતું આખું દ્રશ્ય થોડુંક ડિટેલમાં કહેશો? मतलब इस एक्ट में बच्चों को हमें इम्पोर्टेंस सिखाना है कि गणपति नाम कैसे पड़ा, उनको कैसे गजानन दिया गया. ये पूरा एक्ट हमने उसके द्वारा उनको एक्सप्लेन करवाया है कि उनके जन्म कैसा हुआ, फिर उनका वो मतलब ट्रांसफॉर्मेशन कैसा हुआ, उनका मुकुट सिर कैसे अलग हुआ, फिर वो उनको गजानन का सिर लगवाया, इस वजह से उनको गजानन भी कहते हैं, अलग अलग नाम से जाने जाते हैं. इन शॉर्ट में उनको समझाने का प्रयास किया है. આપણે ઘણીવાર એવી વાત કરતા હોય કે બાળકોને સંસ્કૃતિ વિશે ખ્યાલ હોવો જોઈએ. कोई बात नहीं. कभी कभी हम ऐसा सोचते हैं कि जो छोटे छोटे बच्चे हैं उनके लिए संस्कृति बहुत महत्व है. ऐसा तो हमारे एक लैंग्वेज भी है ना, मेन लैंग्वेज है और वो बहुत ही इम्पोर्टेंट है. अभी संस्कृत को यूज ही नहीं करता है, बहुत मतलब रेयर हो गया है, तो उसका भी बहुत ज़्यादा इम्पोर्टेंस है संस्कृत का. ચોક્કસથી બાળકોને અલગ અલગ વિષય તો ભણાવવામાં આવે છે, પરંતુ સાથે સાથે સંસ્કૃતિ વિશે પણ અહીંયા જે આ દ્રશ્ય કરવામાં આવ્યું હતું તેના દ્વારા માહિતી આપવામાં આવે છે. આપણી સાથે ગણપતિજી પણ છે, તેમની સાથે વાત કરીએ. શું નામ છે મેમ? चिरक्षा भूत. તમે ગણપતિનું પાત્ર ભજ્યું છે, કેવું દેખાઈ રહ્યું છે, કઈ રીતનું આ સમગ્ર પાત્ર હતું, કેવું દ્રશ્ય હતું, બાળકોનો પ્રતિસાદ થયો? ये गणपति का स्टोरी है, कैसे बोर्न हुआ, कैसे हुआ, ये सब इसलिए शो किया है. વાત કરીએ, આપણે પોતે જ્યારે ગણપતિના વિશે એટલું બાળકોને માહિતી આપતા હોય ત્યારે પોતાને કઈ રીતનો આનંદ થતો હોય છે? हाँ, वो एक से पता चले कि गणपति जी का बोर्न कैसे हुआ है. आजकल ये टीवी सीरियल सब देखते हैं, कार्टून वगैरह, तो पता नहीं होता, कुछ बच्चे को पता चले एक के द्वारा. તમે અહીંયા કયો સબ્જેક્ટ બનાવો? नर्चर लगना ऐसे नर्चर. ચોક્કસથી અત્યારે જે પ્રમાણે વાત કરી કે બાળકોને માહિતી પૂરી પડે, બાળકોની સંસ્કૃતિ વિશે માહિતી પૂરી પડે, તેના માટે જાણકારી માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. બીજા પણ છે જે પોતે પાર્વતી માને એવું કરે છે. શું નામ છે?
પ્રિયંકા જોશી. તમે શેનો રોલ કર્યો? પાર્વતી માતા. કઈ રીતનું સમગ્ર દશેરી બાળકોને કહ્યું? બાળકો માટે એ જાણવા મળશે કે એક ગણપતિ એવા પુત્ર હતા કે જે પોતાના માતાનું દરેક આદેશનું પાલન કરતા હતા. તો આજના સમાજના દરેક બાળકોએ શીખવા જેવું છે કે આપણે આપણા માતા પિતાના દરેક આદેશનું પાલન કરવું જોઈએ. વાત કરીએ જ્યારે અત્યારની યુવા પેઢી ક્યાંથી ક્યાં જઈ રહી છે, સોશિયલ મીડિયામાં બહુ બધો ઉપયોગ, ત્યારે આપણી સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ ગઈ છે. અને આવી રીતનું જે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, આપણે એવું કહી શકીએ કે સમગ્ર બધી જેટલી સ્કૂલો છે, જેટલી શાળાઓ છે, બધે આવું કરવું. સાચી વાત છે, બધે કરવું છે તો બાળકોને થોડું નોલેજ તો મળશે જ કે જ્યારે ગણેશ ભગવાન હોવા છતાં પણ એમને એક માતાના આદેશ માટે આટલું બધું કરી નાખ્યું, તો આપણે પણ આપણા માતા પિતાના આદેશોનું પાલન કરવું જ જોઈએ. ચોક્કસથી માતા પિતાના આદેશનું પાલન કરવું જોઈએ. એ અત્યારે હાલમાં જે સંસ્કૃતિ એ બાળકો ભૂલાતા જાય છે, બાળકો ભૂલતા જાય છે, અને તે પ્રમાણે માતા પિતા તો ચોક્કસથી યાદ કરાવતા છે, પરંતુ જ્યારે તેમના દિવસનો અડધો સમય શાળામાં જતો હોય અને શાળામાં જ્યારે વાત કરીએ કે માતા પિતા સમાન જ તેમના જે શિક્ષકો હોય છે તે આવી રીતનું માર્ગદર્શન આપે તો ખૂબ મોટી વાત છે. બીજા પણ આપણી સાથે ટીચર છે, તેમની સાથે વાત કરીશું ને. શું ભણાવો છો? સ્કેટિંગ કોચ છું. વાત કરીએ, તમે સરસ મજાનું મહાદેવનું પાત્ર ભજવ્યું છે. સમગ્ર દ્રશ્ય કઈ રીતનું હતું થોડું સમજાવ. એમાં એવું હતું કે પિતાના ગુસ્સાનો સામનો બાળકને કરવો પડે અને જેથી કરીને પછી એમને પણ ગિલ્ટી થાય છે અને આખું દ્રશ્ય એમનું કદ રૂપ બધું ચેન્જ થઈ જાય છે, એ બધું દર્શાવવાનું હતું. તો અમે એક્ટ થ્રુ અમે લોકોએ રોલ કરીને સારી રીતે ભજવ્યું છે, જેથી કરીને બાળકોને આમ ગ્રાસ્પિંગ પાવર વધે, એમ એ લોકોને મેમરાઇઝ થાય. આ રીતની સ્ટોરી ટેલિંગ હોય. બાકી વાર્તા કહીએ તો એમને સમજવાનું તો છે જ, પણ જોઈને સારી રીતે શીખશે. એટલે આપણે એવું કહી શકીએ કે બાળકો ચોક્કસથી સંસ્કૃતિ વિશે તો જાણકારી લે, પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક આવી રીતનું તમે જે એક્ટિંગ કરતા હો તેમાંથી તેમનામાં પણ ક્યાંક ને ક્યાંક એક અલગ જ ટેલેન્ટનો ઉદ્ભવ. એ તો થાય જ છે જોઈને. ઘણા બધા છોકરાઓ કહે જ છે કે મારે પણ બનવું છે. ચોક્કસથી એટલે જે પ્રમાણે વાત કરી કે ટેલેન્ટ ઓફ ગુજરાતની આપણે વાત કરતા હોય, જ્યારે બાળકો આવી રીતના દ્રશ્ય જોતા હોય ત્યારે ચોક્કસથી તેમાં સંસ્કૃતિની જાણકારી તો મળતી જ હોય, કારણ કે સાથે સાથે કંઈક ને કંઈક નવા ટેલેન્ટો પણ તે જાણતા હોય. કારણ કે તેના લીધે ભવિષ્યમાં જે બાળકો છે અત્યારનું ભવિષ્ય આપણે કહેવાય છે, તો ભવિષ્યમાં આ ટેલેન્ટ પોતાનામાં પૂરું પાડે અને બહાર ભવિષ્યમાં તે દુનિયામાં પોતાનું નામ ઊંચું કરે. શું નામ છે? કરણ પરમાર. તમે શેનું સબ્જેક્ટ ભણો? હું કરાટે કોચ છું, નર્સરલેન્ડ. તમે પોતે શેનું પાત્ર ભજવ્યું છે? મેં નંદીનું પાત્ર ભજવ્યું છે. નંદી વિશે થોડી માહિતી આપ. નંદી એ શિવ ભગવાનના કહેવાય ને સૌથી સારા એમના સેવક હતા, જે એમની સાથે જ રહેતા હતા. અને મારું અહીંયા એક્ટ એ જ હતો કે શિવજી જે કહે એમનું પાલન કરવું. વાત કરીએ અત્યારે બાળકોમાં ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિનો અભાવ જોવા મળે છે. જે પ્રમાણે તમે વાત કરી કે નંદી એટલે કે કોણ હતા, તમે જે પાત્ર ભજ્યું બાળકોને બતાવ્યું, બાળકોની નાની ઉંમરમાં આવી બધી વસ્તુઓ શીખે ત્યારે આપણને એવું થાય કે ભવિષ્યમાં આપણું ભવિષ્ય જે તે ખૂબ વાત કરીએ કે સેફ એન્ડ સાઇડ છે. શું કહેશો કે અત્યારના બાળકોને સંસ્કૃતિ વિશે કેટલું એ બધું ભાર મૂકવું? અત્યારના બાળકો બસ મોબાઈલમાં બિઝી હોય છે ને આવી બધા સ્કૂલમાં એક્ટ થવા જોઈએ, જેથી બાળકોને સમજ્યા પડે કે આપણા જે ભગવાન છે કઈ રીતે એમનું સર્જન થયું છે. જેમ ગજાનનનું છે, આ એક્ટ દ્વારા બતાવીએ છીએ કઈ રીતે ગજાનનનો હાથીનું મુખ લાગ્યું એ રીતે. તો આ બહુ જરૂરી છે, કેમ કે આજના બાળકો મોબાઈલમાં જ હોય છે અને આ રીતે એક્ટ જોવે તો એમને વધારે સમજણ પડે. વાત કરવાથી એટલું સમજણ ના પડે, એટલે એક્ટ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક એવું જોવા જઈએ કે આપણે બાળકો છે અત્યારના ઘણા બાળકો એવા છે કે મોબાઈલમાં ઘૂસી ગયા છે, સોશિયલ મીડિયા પર. ક્યાંક ને ક્યાંક એવું પણ છે કે ઘણા બાળકોમાં નાની ઉંમરમાં ખૂબ મોટા ટેલેન્ટ જોવા મળે છે આપણને. તો ટેલેન્ટ આપણે એવું કહી શકીએ કે શાળાના માધ્યમથી વધારે પડતા જોવા મળે. જી, સાચી વાત છે. શાળામાં આવી રીતે એક્ટ થાય તો બાળકને સમજ્યા પડે કે કઈ રીતે આપણી સંસ્કૃતિ છે, કઈ રીતે આપણા ભગવાનના ઇમ્પોર્ટન્સની એમને નોલેજ આવે. ચોક્કસથી શું ઇમ્પોર્ટન્સ છે ભગવાનની, સંસ્કૃતિનું શું ઇમ્પોર્ટન્સ છે, બાળકોને ખ્યાલ આવે. બાળકોને ભવિષ્યમાં જો કોઈપણ જાતનો આવો એક્ટ કરવો હોય, કોઈપણ જાતની આવી સંસ્કૃતિની માહિતી આપવી હોય તો બાળકો પાસે માહિતી હોય ત્યારે બાળકો તે માહિતીને પીરસી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ કે KNPI સ્કૂલમાં જે આજે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જે ગણેશ ભગવાનની તેમની સાથે મહાદેવ અને પાર્વતીનું જે દ્રશ્ય ભજવવામાં તેમના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું, તો ક્યાંક ને ક્યાંક બાળકોના ટેલેન્ટ ઉદ્ભવે કે આગળ વધે પોતાના જીવનમાં, તેની માટે કરવામાં આવ્યું હતું. અને ક્યાંક ને ક્યાંક બધી જ શાળાઓમાં આવી જ રીતના ટેલેન્ટના કાર્યક્રમ થવા જોઈએ. ટેલેન્ટની વાત કરીએ, જ્યારે બાળકોમાં જે ટેલેન્ટ હોય છે તે ટેલેન્ટ ઉદ્ભવવા માટે શિક્ષકોની ખૂબ જરૂરી હોય છે. શિક્ષકોને જે પ્રમાણે દ્રશ્ય કરતા હતા, આપણે તેમની સાથે વાત કરીએ તે રીતે વોઇસ ઓવર આપવો થતો હતો. શું નામ છે?
ભાવિકા માતા. મેમ તમે જે વોઇસ ઓવર કરતા હતા તો વોઇસ ઓવર થોડો કરીને બતાવશો? आप कुछ भी करो मुझे मेरा पुत्र जीवित चाहिए. જોઈ શકો છો કઈ રીતે એક અલગ જ પ્રકારનું સમગ્ર વોઇસ ઓવર ચાલતું હતું અહીંયા. તેની સાથે સાથે માત્ર એવું નહીં કે કોઈ એક જ ટીચર વોઇસ ઓવર કરતા હતા, બીજા પણ એક નામ છે તેમની સાથે પણ વાત કરીએ, તે પણ વોઇસ ઓવર કરતા હતા. શું નામ છે? कुसुम सिंह. આપ થોડું કરીને બતાવશો તેમની જેવું? ये कभी नहीं होगा, ये असंभव है. ચોક્કસથી જે પ્રમાણે તમે આ સમગ્ર દ્રશ્ય જોયું આવી જ રીતે આ સમગ્ર દ્રશ્ય બનતું રહ્યું હતું. કેમ કે જે વોઇસ ઓવર કરતા હતા તેમની સાથે પાર્વતીમાં મહાદેવ અને સાથે સાથે ગણેશ ભગવાન આ દરેકના જે પાત્ર હતા તેમનું વોઇસ ઓવર આ મેમ જે કરતા હતા ને પોતાનું એક અલગ જ ટેલેન્ટ તે તેમની સામે બાળકોની સામે મૂકતા હતા. તેના કારણે બાળકોમાં પણ ભવિષ્યમાં આવા જ ટેલેન્ટ ઉદ્ભવે અને બાળકો પોતાનું ટેલેન્ટ લોકો સામે દર્શાવી શકે. સમગ્ર ભારતમાં જ્યારે ગણેશના 10 દિવસ જે આગમન હોય છે તેની રાહ જોવાતી હોય છે અને સમગ્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જ્યારે ગણેશ ભગવાનનું આગમન થતું હોય છે 10 દિવસ માટે તે તેમના ભક્તોને મળવા આવતા હોય છે તેવું માનવામાં આવતું હોય છે. ત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ કઈ રીતે અત્યારે સમગ્ર KNPIS સ્કૂલ છે તેમના દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ આ જે સમગ્ર જે આયોજન કરવામાં આવ્યું છે ગણપતિ જે ચોથ છે તેના કારણે અને તેની સાથે સાથે આપણે કોઈ પણ જોઈ શકીએ કઈ રીતનું જે આ સમગ્ર શણગાર કરવામાં આવે છે. બાળકોની માટે નાના નાના જે પેકેટ્સ હોય છે જે નાસ્તાના પેકેટ્સ હોય છે તેનાથી આ શણગાર કરવામાં આવે છે. કમળનું ફૂલ, કાપડ, છત્રીની સાથે સાથે અલગ અલગ કપડાઓ અને અલગ અલગ ઝુમ્મરો તોરણોથી લઈને આ સમગ્ર સજાવટ કરવામાં આવી છે. અને આપણે એવું કહી શકીએ કે ગણપતિ ભગવાનના ચાહકો એટલે કે બાળકો અને સાથે સાથે બીજા પણ તેમના ભક્તો દ્વારા દર વર્ષે ગણપતિ ચોથની બાદ જે આ 10 દિવસ જે ગણેશ ભગવાન જે ભક્તોના ઘરે આવતા હોય છે અને તેમને આશીર્વાદ પૂરા પાડતા હોય છે તેમના માટે જે શણગાર કરવામાં આવતો હોય છે વિવિધ જગ્યાએ વિવિધ શણગાર કરવામાં આવતો હોય છે. આવો તેમની સાથે વાત કરીએ આપણે કે અહીંયાનો શણગાર કઈ રીતે કરવામાં આવ્યો હતો. ક્યાં નામ? મારું નામ છે કિંજલ ઓડેદરા. વાત કરીએ જે પ્રમાણે આ સમગ્ર સજાવટ તમે કરી છે તે રીતની મહેનત આમાં લાગી, કેટલા દિવસ લાગ્યા? અમે છેલ્લા 11 થી 12 દિવસમાં કામ કર્યું છે અને બેસ્ટ મટીરિયલમાંથી કામ કર્યું છે. અમારી સ્કૂલમાં એક કાચ હતો, એક કાચ પડી ગયો અને કાચના અલગ અલગ ટુકડા થઈ ગયા અને અમારે KNPIS સ્કૂલની અંદર દરેક ફેસ્ટિવલની અંદર કંઈક નવું જ કોન્સેપ્ટ ઉપર કામ થતું હોય છે. ત્યારે આ વખત કાચના કોન્સેપ્ટ ઉપર કામ કરવાનું હતું અને મેમ સાથે વાત થઈ કે આ કાચના કોન્સેપ્ટને કઈ રીતે આપણે કરીશું. ત્યારે હરેક કામની અંદર મેમની સલાહ સૂચન લઈ અને આ કામને આગળ પાર કર્યું. પહેલી વખત અમે થર્મોકોલ ઉપર કામ કર્યું. થર્મોકોલની ઉપર અમે પેપર લગાવી, પછી એની ઉપર કલર કર્યા અને એક એક કાચના ટુકડા ફેવિકોલની મદદથી એની અંદર લગાવ્યા અને એક સરસ મજાનું ગણપતિનું 7 થી 7.5 ફૂટની આસપાસ આ જે કલ્ચર છે એ તૈયાર કર્યું છે. ચોક્કસથી જે પ્રમાણે જે આ મહેનત લાગતી હોય છે બાળકો માટે કરવામાં આવતી હોય છે, પરંતુ શિક્ષક દ્વારા જે પણ કંઈ પીરસવામાં બાળકો માટે હોય છે. શું નામ છે? મારું નામ શ્વેતા પટેલ. તમે શું સબ્જેક્ટ ત્યાં ભણાવો? આર્ટ એન્ડ ક્રાફ્ટ. વાત કરીએ જે પ્રમાણે તમે કીધું આર્ટ એન્ડ ક્રાફ્ટ બનાવો છો અને સરસ મજાનું આખું આર્ટ પણ તૈયાર કરેલું છે. આ જે પેકેટ્સ મૂકેલા છે તેનો કોન્સેપ્ટ કઈ રીતે? એકચ્યુઅલમાં છોકરાઓ પાસે અમે બે પેકેટ મંગાવેલા ઘરેથી અને પછી એમાંથી અલગ અલગ કલર્સ બાયફર્ગેટ કરીને એને અમે સજાવટ રંગોલીની રીતે કરેલી, બરાબર છે. અને એ બધા જે ટુકડાઓ છે. શું નામ છે? તૃપ્તિ બાદશાહી. આપણે વાત કરીએ કે જે પ્રમાણે સમગ્ર આયોજન તમે કર્યું છે, સજાવટ કરી છે, ખૂબ જ સરસ કરી છે. કેટલા દિવસો લાગ્યા હતા, કેટલા દિવસ પહેલાંનું આ પ્રિપરેશન કર્યું? એમ તો 2 વીક જેટલો સમય મને થયો હતો જોઈન કરવા માટે, કેમ કે હું ન્યૂ કમર્સ છું અને બહુ શોર્ટ ટાઈમમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે. ટીમ વર્ક બહુ ફાઇન રીતે અને બહુ સરસ રીતે સમજાવી અને અમને કહેવામાં આવ્યું છે અને ટીમ વર્કમાં અમે બધા સાથ સરકાર સાથે તમે જોઈ શકો છો હેંગિંગ છે, અલગ અલગ કન્સેપ્ટ છે, બધા એ રીતે કામ કર્યું છે અને ખૂબ મજા આવી છે અને ઘણું નવું શીખવા મળ્યું છે.
ચોક્કસથી એવું કહી શકીએ કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી, એટલે બાળકોને શીખવાડતા શીખવાડતા ક્યાંક ને ક્યાંક શિક્ષકો પણ શીખે છે, બીજા પણ શિક્ષક છે આપણી સાથે. શું નામ છે? મનીષા સોંદરવા. વાત કરીએ જે આ પેકેટ્સ મૂકેલા છે, આ પેકેટ્સની જે આપણે ગણપતિ બાપાનો જે દિવસ પતશે, વિસર્જન થશે, એના બાદ કઈ રીતે તેનો ઉપયોગ કરવાનો? એના પછી દરેક બાળકોને આપણે એકત્રિત તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરીને એમને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રહેશે. વાત કરીએ જે દર વર્ષે તમે આવી રીતનું કરો છો કે પ્રથમ વાર? આ મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. 3 મંથથી મેં આ સ્કૂલ જોઈન કરી છે, પણ અમારું એક ટીમવર્કના લીધે અમારું એક કામ અમે 4 જણા, જે 4 આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર છીએ, અમે 4 જણા બાટીને મળી વળીને કામ કરીએ છીએ. મોસ્ટ ઓફ તો અમારા પ્રિન્સિપાલ જે મેમ છે એમનો ખૂબ ખૂબ આભાર કે એમના લીધે અમને મોટિવેશન ખૂબ મળે છે એમના લીધે, અને સ્કૂલ અમને ખૂબ સારી રીતે અમને મોટિવેશન કરી શીખવાડે છે એના માટે. ચોક્કસ જે પ્રમાણે તમે વાત કરી કે આર્ટ એન્ડ ક્રાફ્ટના ટીચર જે હોય તેમને પોતાનામાં ઘણું બધું ટેલેન્ટ હોય છે, તો બાળકોને પણ પીરસતા હોય છે. ક્યાંક ને ક્યાંક તમે જે બધી સજાવટ કરી છે, તમે આર્ટનું તમે બાળકો સામે મૂક્યું છે, તો એવું આપણે કહી શકીએ કે દરેક શાળામાં આવી જ રીતે ટેલેન્ટ પીરસવામાં આવ્યું? યસ પાક્કું. દરેક શાળામાં જો આવી રીતે કરવા મળે અને થાય તો દરેક બાળકોને નવું જાણવા મળે, નવું જોવા મળે, કે એટલા માટે કે આપણે કે નવું જાણીને છોકરાઓ એકચ્યુઅલી વાલી કાલે આવ્યા હતા અહીંયા જોવા માટે, તો એમણે બી ઘણું જોયું. એક્ઝામ્પલ હાથી, પછી અહીંયા આગળ આભલા જે ડેકોરેશન છે, લોટસ છે, મેન ગણપતિમાં જે કાચના ટુકડા ચોંટાડવામાં આવ્યા હતા, તો દરેક વાણી ક્વેશ્ચન કરતા હતા, આ ગણપતિમાં આ કાચના ટુકડા કઈ રીતે ચોંટાડે છે, કઈ રીતે કોન્સેપ્ટ આવ્યો છે. એકચ્યુઅલી કોન્સેપ્ટ અમારા જે પ્રિન્સિપલ મેમ છે એમને આપ્યો છે, અને એમને કીધું છે આ વેસ્ટ મટીરિયલ છે, એકચ્યુઅલી અમારે કાચ તૂટી ગયો હતો, એનામાંથી મેમે કીધું કે આ આપણે રીયુઝ કવર આને ફેંકી નથી દેવાનો, વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે. એના માટે કોન્સેપ્ટમાંથી પાયલ મેમે અમને બહુ મોટિવેશન કરીને એમને શીખવાડ્યું છે અમને, અને એવું કીધું છે કે ભાઈ આ તમે વેસ્ટમાંથી બેસ્ટ યુઝ કરો, અને એના કોન્સેપ્ટમાંથી અમે આ ગણપતિનું યુઝ કર્યું છે. ચોક્કસથી વેસ્ટમાંથી બેસ્ટ, અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક અલગ જ આ પોતાનું ટેલેન્ટ અને બાળકોને શીખવાડવાનો જુસ્સો, એવું પણ આપણે કહી શકીએ. જે પ્રમાણે આ સમગ્ર આયોજન કર્યું છે, જે પ્રમાણે સમગ્ર સજાવટ કરવામાં આવી છે, ખૂબ જ સરસ છે, અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક તેમની હુનરતા અહીંયા છલકાય છે. તમે જોઈ શકો છો કે ગણપતિની આંખની આજુબાજુના જેટલા પણ ભાગ છે, તેમના હાથ, તેમના જે કપડાં શણગાર માટે લગાવવામાં આવેલા છે, એ બધી જ જગ્યાએ જે કાચનો ઉપયોગ કરવામાં આવે છે, તે કાચ વેસ્ટમાંથી બેસ્ટ, એટલે કે જે કાચ તૂટી ગયો હતો, તે તૂટેલા કાચમાંથી આ સમગ્ર જે આખી મૂર્તિ બનાવવામાં આવી છે, કાપડની મૂર્તિ બનાવવામાં આવી છે, તે ખૂબ જ સરસ વેસ્ટમાંથી બેસ્ટ કરવામાં આવી છે. અને ક્યાંક ને ક્યાંક આપણે એવું પણ કહી શકીએ કે તૂટેલા કાચમાંથી પણ ખૂબ જ સારું એવું સર્જન કરવું હોય તો આપણે સર્જન કરી શકીએ છીએ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. સમગ્ર ગુજરાતમાં જ્યારે ટેલેન્ટની વાત થતી હોય અને KNPI સ્કૂલમાં આપણે આવ્યા છીએ, ત્યારે સ્કૂલના બાળકોમાં કંઈક અલગ જ કંઈક અદ્ભુત ટેલેન્ટ જોવા મળી રહ્યું છે. કોઈક ગાવામાં તો કોઈક પોતાના સંગીતથી લઈને નૃત્ય સુધીના અલગ અલગ કલાકાર અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. બાળકો છે તેમની સાથે વાતો કરીએ, તેમની સાથે તેમના મંતવ્ય જાણીએ. શું નામ છે બેટા? ક્રિશ્વી. કેટલામાં ભણો છો? 2nd ગ્રેડ. તમે ખૂબ જ સરસ ડાન્સ કર્યો અંદર. તમે કેટલા દિવસથી તેની પ્રિપેરેશન કરતા હતા? એક જ દિવસમાં કરી? હા. આટલી નાની ઉંમરમાં આટલું બધું એક જ દિવસમાં? હા. કેવી મજા આવે આપણને? બહુ મજા આવી. બહુ મજા આવી. બીજું શું શું કરો તમે ડાન્સની સિવાય? ડાન્સની સિવાય અમે બહુ બધું જોયું અને મજા કરી. મજા કરી? કયા ગીત ઉપર ડાન્સ કર્યો તમે? એક ગીત ઉપર. એક ગીત ઉપર શું નામ હતું ખબર છે? બેન્ઝો બાબા. બેન્ઝો બાબા ભૂલી જાય. હા, એમાં શું છે, કોઈ વાંધો નહીં. શું નામ છે તમારું? વિયા. વિયા કેટલામાં ભણો છો?
ત્રીજા ધોરણમાં. ત્રીજા ધોરણમાં ભણો છો ને આટલું બધું ટેલેન્ટ કઈ રીતે આવી ગયું તમારે? તમે શું કર્યું અંદર? ડાન્સ કર્યો? હા મજા પડી? હા મજા આવી. કોણે શીખવાડ્યું તમને? મેમને મેમે શીખવાડ્યું? કેટલા દિવસમાં શીખવાડ્યું? એક દિવસમાં. એક દિવસમાં આટલું બધું શીખી ગયા તમે? હા ડાન્સમાં તમે શું શું કર્યું? ડાન્સ કર્યું અંદર બે ત્રણ પિરામિડ બે એવું બન્યું હતું, એમાં કંઈ ભાગ લીધો ને તમે? ના મેમે તો અરેન્જ કર્યા હતા. મેમે અરેન્જ કર્યા હતા. અને ડાન્સ સિવાય બીજું કંઈ કરો છો તમે? હું મને સિંગિંગનો શોખ છે એટલે હું ઘરે એમને સિંગ કરું. થોડું સિંગ કરશો? ના થોડું કોઈ બી કોઈ નહીં શરવાઈ શું નામ છે તમે? નિષ્ઠા. નિષ્ઠા કેટલામાં ભણો છો? 4th. 4thમાં. ઘરેથી અહીંયા સુધી આવો, આટલું બધું શીખો, કેવી મજા પડે છે? બહુ મજા આવે છે. બહુ મજા આવે છે. ડાન્સ સિવાય બીજું શું શું કરો છો તમે? ડાન્સ સિવાય તો મને વધારે તો ભણવામાં ઇન્ટરેસ્ટ છે. અચ્છા ભણવામાં આગળ જાવ છો એમ? હા. આટલી નાની ઉંમરમાં કોઈ ગોલ સેટ કર્યો છે તમે? એટલો ગોલ તો નહીં સેટ કર્યો પણ મોટી થઈને પછી કરીશ. ખૂબ સરસ. ભવિષ્ય ભાઈ બહુ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. શું નામ છે તમારું? હીર. અંદર શેના પર ડાન્સ કર્યો તમે? બેન્જો બાપા. તમે તો ડાન્સ કર્યો એ કેટલા દિવસની પ્રેક્ટિસ કરી હતી? એક. બધા એક જ દિવસમાં આટલું બધું કરી દીધું? નોર્મલ છે આટલું. શું નામ છે તમારું? ઓમ. કેટલામાં ભણો છો તમે? 2nd. 3rd. થર્ડમાં ભૂલી ગયા. ડાન્સ કર્યો તમે? હા. તમે તો કહેશો ને કયા ગીતો પર ડાન્સ? બાપા બેન્સો પછી બે નથી ખબર. ભૂલી જાય પણ મજા આવી? બહુ મજા પડી? હા. બધા ભાગ લ્યો તમારા ક્લાસમાંથી? ના અમારા ક્લાસમાંથી 3 જ જણને લે. 3 જણા લીધો છે, બરાબર છે. આવું બધું ક્યાંથી તમને ઈચ્છા ક્યાંથી કે હું ડાન્સ કરી શકું છું? એ મેમને અમને સિલેક્ટ કરે તો અમે કીધું કે ચલો ડાન્સ કરીએ તો કર્યો. ડાન્સ સિવાય બીજું શું શું કરી શકો છો તમે? બધું જ ગીત બધું ગાઈ શકો? ગીત અમુક થોડુંક ગાઓ. અરે કોને ગાવું છે ગીત? કોને ગાવું છે? થોડું કોઈ ગાશે ગીત? ગાશે? અરે તમે ગાશો? શું નામ છે? યાના. હા, કેટલા ભણો છો બેટા? 4th. 4thમાં ભણો છો? તમે મોટા છો નથી પણ નાખતા નહીં. કેવું છે ડાન્સ? તો કેવું લાગ્યું? મજા આવી. મજા આવી? પહેલી વાર ભાગ લીધો તમે? હા. અને પહેલાં ક્યારે આવું કરેલું છે તમે? ના. તો પહેલી વાર કેવું રહ્યું? મજા પડી? હા. તરત આવડી ગયું હતું કે થોડીક આમ તકલીફ પડી? આવડી ગયું હતું. તરત જ? ટીચર એવા હોય તો આવડી જ જાય. વાહ ક્યાં વાત! બાળકો ટીચર વચ્ચેનો જે પ્રેમ છે એ દર્શાવી રહ્યા છે. શું નામ છે તમારું? વિહાન. કેટલામાં ભણો છો? 3th. શું કર્યું તમે આજે? ડાન્સ કર્યો? કયા ગીતો પર ડાન્સ? બાપા બેન્જો. બીજું કોઈ હતું? બીજું હતું પણ નામ નહીં. યાર કાંઈ વાંધો નહીં. કેવું રહ્યું? કેટલા દિવસની પ્રેક્ટિસ કરી? એમ તરત આવડી ગયું હતું? એક દિવસમાં કરી દીધું? એટલું બધું? પિરામિડમાં ભાગ લીધો તમે? ઓલું ઉપર ચડવાનું હતું? નીચે. કોણે ભાગ લીધો હતો? ઓલો એકબીજાની ઉપર ચડ્યા થઈ? જોઈ શકો છો તમે નાના બાળકો હાલમાં જે બધા જ છે તે પોતે એક જણ હતો એ ક્યાં ગયો? આવ્યો. અમે 4 નીચે હતા. અમારી ઉપર બધા ચડ્યા હતા. અમે નીચે હતા. કોને? અમે આને સપોર્ટ કર્યો હતો. આને અને ઓલાને. અને પછી જે સેકન્ડ હતો ને એમાં અમે 3 ની ઉપર આયરો બેસ્યો હતો. મારી ઉપર ચડ્યો હતો અને મારા અમે બંને અમને સપોર્ટ. તમે પણ ભાગ લીધો હતો પિરામિડમાં? કેવું લાગતું તમે બધા એકબીજા ઉપર હોય એને બહુ ભાર પડતો? મજા આવી? હા. બહુ મજા પડી? હા. બોલો શું શ્લોક બોલીશ. શ્લોક બોલો છે અમને ભાઈ. ટેલેન્ટ હવે આવ્યો ઓરિજિનલ. બોલો. વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુદેવે સર્વ કાર્યસુ સર્વદા. ખૂબ સરસ. કેટલા ભણો છો? 4th. 4thમાં ભણો છો ને આટલું બધું ક્યાંથી શીખ્યું તમે? ખબર નહીં. તમે આ શીખ્યું ક્યાંથી? શ્લોક જાતે જ શીખી ગયા? ખૂબ સરસ. એટલે જોઈ શકો છો કઈ રીતે અત્યારે જે બાળકો છે તેમાં એક અલગ જ ટેલેન્ટનો ઉદ્ભવ જોવા મળી રહ્યો છે. આપણી સાથે તેમના મેડમ છે જેમણે સમગ્ર જે કાર્યભાર સંભાળ્યો હતો. શું નામ છે? નેહા પંડિત. વાત કરીએ જે પ્રમાણે બાળકોને અત્યારે સાચવવા અને સાથે તેમની પાસે આવું કાર્ય કરાવડાવવું ખૂબ જ મહેનતનું કામ હોય છે. કઈ રીતે હેન્ડલ?
એકચ્યુઅલમાં એ લોકોને પહેલેથી મેં પૂછીને જ સિલેક્ટ કર્યું હતું. મેં કીધું એક જ દિવસમાં ડાન્સ કરવાનું છે, તમે બધા રેડી છો ને, સ્ટ્રોંગ છો ને. એકચ્યુઅલમાં પિરામિડને બધું કરાવવાનું હતું એટલે એ લોકો સ્ટ્રોંગ હોવા જરૂરી છે કે મારાથી નહીં થાય. તો એ બધાએ મને એક સાથે કે નહીં મેમ ગમે તે કરાવો અમે રેડી છીએ. ચોક્કસથી અત્યારે વાત કરીએ કે દિવસેને દિવસે બાળકોમાં ટેલેન્ટ છે એ બહાર આવતા જાય છે. કઈ રીતે આપણે જોતા હોઈએ છીએ મેમ, અને આપણે એવું પણ સાથે કહી શકીએ કે બીજી બી શાળાઓ છે તેમાં પણ બાળકોને લઈને આવી રીતની ગંભીરતા હોવી જોઈએ? એકચ્યુઅલમાં મારું માનવું એવું છે કે સ્ટડીના સિવાય પણ બીજી બધી એક્ટિવિટીમાં આગળ હોવું જોઈએ. ભલે એવું નથી કે ડાન્સ કે કોઈ બી ડાન્સ લઈ લો કે કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી લઈ લો કે કોઈ ગેમ્સ કે સ્કેટિંગ છે કે કંઈ બી લો, તો કોઈક એક્ટિવિટીમાં આગળ રહેવું જોઈએ એવું મારું માનવું એવું છે. તમે પોતે અહીંયા કયા સબ્જેક્ટ ઉપર ભણાવો? હું અહીંયા ડાન્સ ટીચર જ છું, કોરિયોગ્રાફર છું, ડાન્સ જ કરાવું છું અહીંયા આગળ. તમે જ્યારે ડાન્સ ટીચર તરીકે લાગ્યા ત્યારે વાત કરીએ, ઘણીવાર એવું હોય કે આપણે ડાન્સર બનવું હોય તો આપણે બીજી બી ઘણી બધી આપણા ગોલ હોય, ઘણા બધા સપના હોય, પરંતુ બાળકો જ્યારે આવ્યા ત્યારે કેવો આનંદ મળે? ખરેખર મને બહુ સારું લાગ્યું. એકચ્યુઅલમાં મારી ખાસે 10 યર્સથી હું આ લાઈનમાં છું અને મારે 2 યર્સનો ગેપ પડ્યો. મારે નાની ડોટર છે એના લીધે 2 યર્સના ગેપ પડ્યો ને પછી મેં સ્કૂલ જોઈન કરી અને ત્યારે મારી માટે બધું નવું જ હતું. પણ એકચ્યુઅલ છોકરાઓને બધાને મળી પછી મને બહુ સારું લાગ્યું અને એ લોકો સાથે કામ કરવાની બી મને બહુ જ મજા આવે છે. ચોક્કસથી આપણે જે પ્રમાણે વાત કરવામાં આવે કે બાળકોમાં જે ટેલેન્ટ જોવા મળે છે, બાળકોમાં સમગ્ર ગુજરાતમાં અત્યારે નાના નાના બાળકો, નાના નાના ભૂલકાઓ જે પોતાનું ટેલેન્ટ બહાર દેખાડતા હોય છે, ટેલેન્ટ બહાર લાવતા હોય છે. એટલે તે જ રીતે આપણે જોઈ શકીએ છીએ અત્યારે હાલમાં દરેક શાળામાં આવી જ રીતની જો બાળકો સાથે બાળકોના જે મનપસંદ જે બાળકોમાં આવેલું ટેલેન્ટ છે, છુપાયેલું ટેલેન્ટ છે તે બહાર લાવવામાં આવે. તેના કારણે જે ભવિષ્ય, તેમનું જે ફ્યુચર છે તે બ્રાઇટ થાય અને સાથે સાથે ઉજ્જવળ થાય. બાળકો સાથે એક નાની એવી આપણે અત્યારે વાત તેમના મોઢે બોલાવડાવશું. ટેલેન્ટ ઓફ ગુજરાત બોલશું આપણે. શું બોલશું? ચોક્કસથી હજી એક વાર આપણે ત્યાં જઈને બોલશું. શું બોલશું? જે પ્રમાણે તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે બાળકોમાં એક એવો જુસ્સો જોવા મળે છે કે અત્યારના યુવાનો પણ પાછા પડી જાય. એટલે કે ભવિષ્ય ખૂબ જ આપણું સેફ છે એવું કહી શકીએ. ગુજરાતમાં આવા હજારો લાખો બાળકો છે જેમાં કોઈક ને કોઈક ટેલેન્ટ છુપાયેલું છે, પરંતુ માત્ર તેને બહાર કાઢવાની અત્યારે વાટ જોઈએ છે તેવું આપણે અત્યારે હાલમાં કહી શકીએ. અને સાથે સાથે એવું પણ કહી શકીએ કે અત્યારે શાળા જે મેઇન તેમનો સ્ત્રોત છે આ દરેક વસ્તુ કરવાનો, દરેક વસ્તુ દર્શાવવાનો, એ શાળાઓને પણ આ વસ્તુ ગંભીરતાથી લેવી જોઈએ. ત્યાં સુધી મારી સાથે જોતા રહો ટેલેન્ટ ઓફ ગુજરાત. મેહુલ સોલંકી, અમદાવાદ.